નમસ્તે મિત્રો, આજે મારી તમારી સમક્ષ એક સરસ મજાની પંક્તિ શેર કરવી છે. જીવનમાં ઉતારવા જેવી ને સમજવા જેવી વાત છે મિત્રો, કે ગઈ સંપત્તિ ફરી સાંભળે ગયા વડે છે વહાણ. કે ગઈ સંપત્તિ ફરી સાંભળે ગયા વડે છે વહાણ. ગત અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. ફરી એક વાત મિત્રો, કે ગઈ સંપત્તિ ફરી સાંભળે ગયા વડે છે વહાણ. ગત અવસર આવે નહીં ને ગયા ના આવે પ્રાણ. કેટલી વખત સમજો એટલી ઊંડી આ પંક્તિ છે. ગઈ સંપત્તિ ફરી સાંભળે. અહીંયા સાંભળવું એટલે ફરીથી પ્રાપ્ત થવું. મિત્રો, સંપત્તિ જે છે, ધન દોલત રૂપિયો, બધી વસ્તુઓ જતી રહેશે, ચોરાઈ જાય, લૂંટાઈ જાય, ખોવાઈ જાય, વેડફાઈ જાય. સંપત્તિ તો એને આપણે મહેનત કરીને ફરીથી શૂન્યમાંથી આપણે સર્જન કરી શકીએ છીએ. તમે તેટલું લૂંટાઈ જાય, ચોરાઈ જાય, ખોવાઈ જાય, કઈ વાંધો નહીં. ગઈ સંપત્તિ ફરી સાંભળે, ફરીથી પ્રાપ્ત થઈ જાય, ફરીથી મળી જાય. ગયા વડે છે વહાણ. જૂના જમાનાની વાત છે મિત્રો. જયારે સમુદ્ર માર્ગે જયારે વેપાર અર્થે જયારે વેપારીઓ જતા હતા જહાજ લઈને, વહાણ લઈને, તો 1 દિવસ 2 દિવસ 4 દિવસ, મહિનો 2 મહિનો, ગમે ત્યારે તો પાછા આવે. એટલે ગઈ સંપત્તિ ફરી સાંભળે ગયા વડે છે વહાણ. ગત અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. જેવી રીતે શરીરમાંથી નીકળેલો પ્રાણ, આત્મા એકવાર જાય પછી પાછો આવતો નથી. આ શરીરમાંથી એકવાર પ્રાણ નીકળી જાય પછી પાછા આવતા નથી. એવી જ રીતે મિત્રો યાદ રાખજો, આ જે સમય જે છે ને, એક વખત અહીંયાથી નીકળી જાય છે. એક વખત સમય પસાર થઈ જાય પછી એ પાછો નથી આવતો. સોના કરતા પણ મૂલ્યવાન છે સમય. યાદ રાખજો મિત્રો, જે સમયની કદર કરે છે ને, સમય પણ એની જ કદર કરે છે. એટલે જો તમે વિદ્યાર્થી હોય તો આ સમયને સાચવી લેજો. તમે યુવાન હોય તો પણ આ સમયને સાચવી લેજો. તમે જીવનના જે પણ પડાવમાં છો એ પડાવમાં આ સમયને તમે સાચવી લેજો. જેણે સમયને સાચવ્યો છે, સમય એને સાચવે છે. જે સમયને બગાડે છે, સમય એના જીવનને બગાડી નાખે છે. આશા રાખું છું કે આ વાત તમને ગમી હશે. વાત જો ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને જે સમય બગાડતો હોય તો માણસ સુધી પહોંચાડી દેજો. જય માતાજી.